હું એડવોકેટ કિરણસિંહ રાઠોડ ગત તારીખ 20/1/2025 ના રોજ સગીર વયની દીકરી અંબાજ ગામે સ્કૂલથી પરીક્ષા આપી પરત ઘરે ફરતી હોય ત્યારે 6 અજાણ્યા ઈસમોએ આ કામની દીકરીને હાથ પકડી છેડતી કરેલ અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપેલ. ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જે હમોના અસીલ છે. આ 3 આરોપીની ધરપકડ તારીખ 22/1/2025 ના રોજ કરવામાં આવેલી, ત્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. ત્યારબાદ અમોએ જામીન અરજી દાખલ કરેલ સ્પેશિયલ પોક્સો કોર્ટની અંદર. હાલ 3 આરોપીઓ જામીન મુક્ત છે. આ ટ્રાયલ જ્યારે ચાલી ત્યારે સમગ્ર કેસ દરમિયાન કોર્ટે પોતાના ઓર્ડરની અંદર 13મા પેરાની અંદર એવું નોંધણી કરી કે આ કામે આરોપીએ કોઈ જાનથી મારી નાખવાની ધમકી આપી નથી, તેમજ કોઈ પણ પ્રકારની છેડતી કરી નથી. તપાસ કરનાર અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવેલ. આ સોગંદનામા મુજબ કોર્ટે એવી પણ નોંધણી કરી કે આ આરોપીની આ ગુનાના કામે કેવા પ્રકારની ભૂમિકા હતી, કેવા પ્રકારના ભોગ બનનારે કોઈ બળજબરી કરેલી છે કે કેમ, કોઈ જાનથી ન મારી નાખવાની ધમકી આપેલી છે કેમ, એવું રેકોર્ડ ઉપર દેખાઈ આવતું નથી. આ સમગ્ર કેસની અંદર અમોના અસીલ ને ફસાવવામાં આવેલ છે. સમગ્ર મામલો ફરિયાદી તેમજ પોલીસ દ્વારા આખો કેસ બનાવવાથી ઉપજાવી કરવામાં આવેલો છે. પોલીસ દ્વારા સદંતર એવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા છે કે આ કામના આરોપી જેલમાં રહે તેમજ તેમને મોટું નુકસાન થાય એવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે જામીન અરજી ચાલતી હતી ત્યારે કોર્ટ અગાડી આ કામના આઈઓ દ્વારા એવી બાંહેધરી આપવામાં આવેલી હતી કે ટૂંક સમયમાં જામીન અરજી અમે ચાર્જશીટ દાખલ કરીશું, પરંતુ આજ દિન સુધી આ કામના આઈઓ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ નથી. જેથી એવું પ્રતીત થાય છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ અને ફરિયાદી મિલીભગતપણામાં આ કામના આરોપીને ફસાવવામાં આવે છે. અમો હાલ જામીન મુક્ત છે. અમે તમામ આરોપી એફિડેવિટ આપી કોર્ટ આગળ અમોની પોલીગ્રાફ ટેસ્ટ થાય, આઈઓની પોલીગ્રાફ ટેસ્ટ થાય, ભોગ બનનારની પોલીગ્રાફ ટેસ્ટ થાય, તેમજ ફરિયાદીની પોલીગ્રાફ ટેસ્ટ કરી સત્ય હકીકત બહાર લાવવા માટે નામદાર કોર્ટની અંદર અરજી આપેલી છે. જેથી કરીને આખા પ્રકરણની અંદર સત્ય શું છે એ હકીકત તપાસવા માટે અમો તમામ પ્રકારના આરોપી સોગંદ ઉપર પોલીગ્રાફ ટેસ્ટ કરીશું એવી અમે બાંહેધરી આપી અને અરજી દાખલ કરેલ છે. અમારું શુદ્ધ બુદ્ધિપૂર્વકનું માનવું છે કે અમને આ કામે ફસાવવામાં આવેલ છે. તેમજ કોર્ટનું પણ માનવું એવું છે કે ઓર્ડરની અંદર જજમેન્ટમાં લખવામાં આવેલું છે કે અમો આરોપીને ફસાવવામાં આવેલા છે. આવી કોઈ ઘટના બની નથી અને આવી કોઈ જાત ધમકી આપવામાં આવેલ નથી. ઉપલી કોર્ટમાં જવાની તૈયારી રાખી છે આપણે? હા, અમોએ અત્યાર બાદ જામીન મુક્ત થયા બાદ અમોએ નામદાર હાઈકોર્ટની અંદર એટલે કે વડી અદાલતની અંદર ક્વેશિંગ પિટિશન દાખલ કરવાના છે અને ક્વેશિંગ પિટિશનની અંદર પણ એ માંગણી કરવાના છે કે આ પોલીગ્રાફ ટેસ્ટનો સહારો લઈ એવિડન્સ એક્ટની કલમ 45A મુજબ સ્પેશિયલ સહારો લઈ અને અમો તમામ આરોપીઓને અમે ખોટી રીતે ધરપકડ કરાયેલી છે અને આ કેસમાં ફસાવવામાં આવેલા છે. જેથી કરીને અમને આ આખા કામે અમને મુક્ત કરવા જોઈએ. અમારો તમામ આરોપો અમને બધ થવા જોઈએ. એટલા માટે અમે નામદાર વડી અદાલતની અંદર ક્વેશિંગ પિટિશન દાખલ કરી છે. જી, અત્યારે જે આરોપી બનાવવામાં આવે છે એમને કેટલા દિવસ સુધી જેલવાસ ભોગવવો પડે? આ કામના આરોપી એક છે અમિતભાઈ, એ અમિતભાઈને 15 દિવસ જેલવાસ ભોગવવામાં આવેલ છે. તેમજ સુનિલ તેમજ તારીખને 48 દિવસ જેલવાસ ભોગવવામાં આવેલ છે. આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે એક ફસાવા માટેનું એક આખું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું છે. કોના દ્વારા ને શું આશયથી કરવામાં આવેલ હોઈ શકે? આ જે કાવતરું છે જે અજાણ્યા ઈસમો દ્વારા અમને ફસાવવામાં આવેલા છે અને સ્પેશિયલ બદ ઈરાદાથી ટાર્ગેટ કરીને ફસાવવામાં આવેલા છે. આ કામે તો આ કામ ભોગ બનનારના જે પિતાજી છે એટલે ફરિયાદી છે તેણે તે જ દિવસે કોર્ટમાં તે જ દિવસે પોલીસ સ્ટેશનની અંદર એવું નિવેદન આપેલું હતું કે અમોએ હાલની કોઈ ફરિયાદ કરવાની થતી નથી, નવી કોઈ ઘટના બની નથી. તેમજ સ્ટેશન ડાયરીની અંદર એટલે કે પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીની નોંધણી કરવામાં આવેલી છે કે અમારે કોઈ કાર્યવાહી કરવાની નથી.
છતાં પણ આ કામના આઈઓ દ્વારા બધા ભેગા મળીને મેનાવી પકડામાં જાણી જોઈને અમને ફસાવાના ઈરાદે આ કેસ ઉભો કરવામાં આવેલ છે.